સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। ગુડ મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ। આપણે નીટ જે છે એના વિવિધ પેપરોમાં પૂછાયેલા આ ચેપ્ટર નંબર 3 ના દાખલાઓ કેટલાક જોઈ ગયા। હવે કેટલાક જેડબલઈ ના પેપર ઉપર આવીએ છે। એપ્રિલ 2016 છે જેડબલઈ। ચલો એની અંદર મિત્રો આવો પ્રશ્ન પૂછાયેલો છે, ગેલ્વેનાઇઝિંગ એ નીચેનામાંથી કોનું અસ્તર હોય છે? ફરીથી રિપીટ કરું છું, જેડબલઈ 2016 છે આ। ગેલ્વેનાઇઝિંગ એ નીચેનામાંથી કોનું અસ્તર હોય છે? ઓપ્શન આપેલા છે સીયુ, ઝેડએન, પીબી અને સીઆર। તો યાદ કરો મિત્રો, લોખંડને કાટ લાગતું અટકાવવું હોય તો લોખંડ ઉપર ઝેડએન નું અસ્તર ચડાવવામાં આવે છે। એ પ્રક્રિયાને ગેલ્વેનાઇઝિંગ પ્રક્રિયા કહે છે। એટલે અહીંયા જવાબ કયો થવાનો મિત્રો? તો ઝેડએન। તો 2016 ની અંદર આ બિલકુલ સરળ પ્રશ્ન પૂછાયેલો છે મિત્રો। આગળ વધીએ છીએ। હવે 2014 લઈએ છે। 2014 ની અંદર જે છે એમાં આ રીતનો દાખલો છે મિત્રો, 0.2 મોલર વિદ્યુત વિભાજ્ય દ્રાવણનો અવરોધ 50 ઓહ્મ છે। ફરીથી રિપીટ કરું છું મિત્રો, આ જે છે નીટ નહીં જેડબલઈ 2014 છે। જેડબલઈ 2014। ચલો એમાં આ રીતનું છે 0.2 મોલર 0.2 મોલર વિદ્યુત વિભાજ્ય દ્રાવણનો અવરોધ 50 ઓહ્મ છે। એટલે અવરોધ આપણને આપી દીધો છે, અવરોધ જેને હું R1 કહું છું અત્યારે, તો એ આપેલું છે 50 ઓહ્મ 50 ઓહ્મ છે। દ્રાવણની વિશિષ્ટ વાહકતા 1.4 સિમેન્સ મીટર ઇન્વર્સ છે। ચલો વિશિષ્ટ વાહકતા એટલે મિત્રો શું આપેલું કહેવાશે? K બરાબર છે 1.4 સિમેન્સ મીટર ઇન્વર્સ છે। તેજ વિદ્યુત વિભાજ્યના 0.5 મોલર, હવે બીજી મોલારિટી આપી છે આપણને 0.5 મોલર 0.5 મોલર દ્રાવણનો અવરોધ એટલે બીજો અવરોધ આપેલો છે, માટે એને હું R2 એવો સિમ્બોલ આપું છું। તો R2 બરાબર છે 280 ઓહ્મ 280 ઓહ્મ છે। તો વિદ્યુત વિભાજ્યના 0.5 મોલર દ્રાવણની મોલર વાહકતા સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સમાં શોધો। ચલો મિત્રો આપણને મોલર વાહકતા શોધવાની કહી છે, કયા દ્રાવણની? તો 0.5 મોલર દ્રાવણની। હવે મોલર વાહકતા માટેનું સૂત્ર યાદ કરો મિત્રો, મોલર વાહકતા લેમ્ડા m બરાબર K/C। એટલે આપણે એક તો K જોઈએ અને બીજું C જોઈએ। C એટલે કોન્સન્ટ્રેશન। આ આપણને પૂછ્યું છે, આને માટે પૂછ્યું છે એટલે આ કોન્સન્ટ્રેશન ગણાશે। આ કોન્સન્ટ્રેશન માટે આપણે K ની ગણતરી કરવી પડે। આપણને આ પહેલો K આપેલો છે, પણ એ કોના માટે છે? તો 0.2 મોલર માટે એને હું K1 કહી દઉં છું। ચલો તો બીજો K જે છે આપણે શોધવો પડે, K2 શોધવો પડે મિત્રો। હવે આ જે દાખલો છે એ એક કરતા વધુ રીતે આમ તો ગણી શકાય મિત્રો। હવે સૌથી પહેલા આપણે આ સૂત્રનો
એક જ વિદ્યુત વિભાજ્ય હોય ત્યારે જે કોષ હોય એ કોષ જે છે એનો કોષ અચળાંક G સ્ટાર, જેને શું કહીશું મિત્રો? G સ્ટાર. તો મૂળ સૂત્ર આપણું આ છે, આમ તો G સ્ટાર બરાબર K * R. અહીંયા મેં K1 * R1 લીધું છે. એ જ કોષનો ફરીથી આ દ્રાવણ માટે ઉપયોગ કરીએ તો એ પણ G સ્ટાર જે કોષ અચળાંક કહેવાશે. એ તો એનો એ જ રહેશે મિત્રો, કારણ કે વિદ્યુત વિભાજ્ય આપણે બદલતા નથી અને માટે G સ્ટાર બદલાશે નહીં. એટલે એને માટે બીજું સૂત્ર શું બને? તો K2R2. એનો અર્થ એવો થયો મિત્રો, બંને G સ્ટાર છે, સમાન કોષ હોવાથી, વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ સમાન હોવાથી આ બંને G સ્ટાર સમાન થવાના. એટલે એનો અર્થ એવો થયો મિત્રો કે K1R1 બરાબર K2R2. હવે આપણે શોધવું છે K2 મિત્રો. તો હવે K2 સૂત્ર કરતા બનાવો તો K2 બરાબર શું થઈ જવાનું? તો K1R1 upon R2. K1R1 upon R2. ચલો કિંમતો મૂકી દઈએ તો K1 બરાબર શું છે મિત્રો? તો K1 બરાબર છે 1.4 સિમેન્સ મીટર ઇન્વર્સ છે, બરોબર, યાદ રાખીશું. ચલો R1 બરાબર આ લખી દઉં છું એકદમ સહી. R1 બરાબર શું છે? તો 50 ઓહ્મ્સ. R2 બરાબર શું છે? તો 280 ઓહ્મ્સ. એટલે મિત્રો આ બંને જે એકમ સમાન હોવાથી કેન્સલ થઈ જશે. તો હવે આ જે થયું એનો જવાબ થશે K2 બરાબર ચલો આપણે K2 લઈએ તો K2 બરાબર થશે 0.25. K2 બરાબર 0.25. હવે એનો એકમ શું થાય મિત્રો? 0.25 લઈએ તો એ વખતે એકમ એનો થશે 0.25 સિમેન્સ મીટર ઇન્વર્સ. ચલો આપણે આ K2 શોધી કાઢ્યું. હવે આપણે એ K2 નો ઉપયોગ કરી મોલર વાહકતા λm શોધવી છે. તો λm બરાબર મૂળ સૂત્ર તો શું છે મિત્રો? તો K/C. પણ હવે K નો એકમ સિમેન્સ મીટર ઇન્વર્સ માં હોવાથી સૂત્ર શું બનશે? આપણે એનો ઉપયોગ કરીએ ત્યારે હવે હું K2 લખું છું. K2 સિમેન્સ મીટર ઇન્વર્સ માં ત્યારે આ થશે 1000 * C. બરોબર યાદ રાખવાનું મિત્રો, જ્યારે આ સિમેન્સ મીટર ઇન્વર્સ માં હોય K ની કિંમત ત્યારે તમારે 1000 છેદમાં આવશે. પણ જો આ સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ માં હોય તો એ વખતે મિત્રો λm બરાબર 1000 K/C એ સૂત્રનો ઉપયોગ થાય. એટલે આ K નો એકમ બહુ અગત્યનો છે, જે આપણે પેલામાં સ્પષ્ટ કર્યું છે, સિમેન્સ મીટર ઇન્વર્સ છે. તો હવે એ કિંમત અહીંયા મૂકી દઈએ મિત્રો તો 0.25 સિમેન્સ મીટર ઇન્વર્સ upon 1000 into C. C બરાબર શું છે? પણ 0.5 મોલ મીટર ઇન્વર્સ, કારણ કે મોલારિટી છે મિત્રો, એટલે 0.5 મોલ મીટર ઇન્વર્સ કહેવાશે. ચલો હવે આપણે આ 0.5 અને આ 25 છે તો બંનેના દશક ચિહ્ન પહેલા આ પેલું 50 ગણીએ તો 25 દુના 50 એ રીતે ઉડી જાય મિત્રો. હું આ 50 ગણી લઉં છું, માનો કે તો 25 દુના 50 એટલે 1/2 થાય. 1/2 એટલે 0.5 ઇન્ટુ આ ત્રણ દશક ચિહ્નો 10 ઉપર જાય તો -3 થશે મિત્રો. 10 - 3. ચલો હવે અહીંયા એકમ જે આપેલો છે એ આપણે મોલર વાહકતા શોધવાની છે, સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ માં. તો આ એકમ થશે.
વે આપણને જે વિકલ્પ આપેલા છે આવા આપેલા છે મિત્રો, બરોબર સમજજો. 5 × 10⁻⁴, 5 × 10⁻³ 5 × 10⁻³ અને 5 × 10⁻². તો હવે મિત્રો આપણે 0.5 છે આ મીટર ઇન્વર્સ છે અને આ મોલ લીટર ઇન્વર્સ છે, એટલે આપણે આ 1000 વડે કેમ ગુણી નાખ્યા? તો આ લીટર ઇન્વર્સ જે છે એ લીટર ઇન્વર્સને આપણે મીટર ક્યુબમાં ફેરવ્યા મિત્રો, મીટર ક્યુબમાં ફેરવ્યા. એટલા માટે જ આ મીટર ક્યુબ થયા બાદ અંશમાં ગયું એટલે મીટર સ્ક્વેર થયું. એ ધ્યાન રાખજો. અને મોલ ઉપર જશે એટલે મોલ ઇન્વર્સ થઈ જશે. હવે આપણને જે વિકલ્પ આપેલા છે એમાં આવું થશે મિત્રો, 5 × 10⁻, આ 5 કરીએ છે આપણે એટલે આ મોટો બનાવ્યો તો આ નાનો બને 1 એકમ નાનો એટલે કેટલા થવાનું? 10⁻⁴. તો 5 × 10⁻⁴ સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. આવા દાખલાઓમાં મિત્રો શું ધ્યાનમાં રાખીશું? જ્યારે આવું આપેલું હોય બે મોલારિટી, બે અવરોધ આપેલા હોય અને K1 અને K2 આપણે ગણવો હોય તો સીધું જ મિત્રો આ સૂત્રોનો આપણે ઉપયોગ કરી શકીએ. અને તેથી K1 × R1 = K2 × R2, કારણ કે જે કોષ અચળાંક છે G સ્ટાર એ હંમેશા અચળ રહે અને તેથી આપણે K1 × R1 = K2 × R2 લઈ શકીએ. એનામાંથી K2 સીધો ગણી શકીએ. મિત્રો નીટનો દાખલો હોય કે JEE નો હોય, ધ્યાન રાખજો કેમિસ્ટ્રીની અંદર જે છે એ સિલેબસની દ્રષ્ટિએ એકને એક જ હોય. એટલે આ JEE નો દાખલો છે પણ નીટની અંદર પણ પૂછી શકાય. બરોબર ધ્યાન રાખજો. આવા દાખલાઓ આ ચેપ્ટરમાંથી વધારે હોય છે. ચલો બીજું પૂછાયેલું છે મિત્રો, NaCl ની તુલ્ય વાહકતા C સાંદ્રણે અને અનંત મંદને અનુક્રમે λc અને λ ઇન્ફિનિટી છે. નીચે આપેલા પૈકી કયો સંબંધ λc અને λ ઇન્ફિનિટી માટે સાચો છે? અહીંયા મિત્રો આ પણ 2014 નો જ છે, JEE 2014, પણ આ થિયરી ઉપર આધારિત છે. ફરીથી રિપીટ કરું છું, NaCl ની તુલ્ય વાહકતા C સાંદ્રણે અને અનંત મંદને અનુક્રમે λ અને બીજું આપ્યું છે λ ઇન્ફિનિટી. λ ઇન્ફિનિટી છે. તો નીચે આપેલા પૈકી કયો સંબંધ સાચો છે? ચલો મિત્રો આપણું મૂળ સૂત્ર યાદ કરો. તો λm -AC⁻². આ મિત્રો કોના માટે છે? તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય તેનું જ્યારે અનંત મંદને મંદન કરવામાં આવે ત્યારે જે આલેખ મળે એ આલેખ જેમાં λm વિરુદ્ધ √c નો આલેખ હોય એ આલેખ સીધી રેખા મળે છે જેનો ઢાળ બરાબર -a હોય છે. જ્યારે y અક્ષ ઉપરનો અંત છે એ યાદ કરો λ0m હોય છે. એટલે મૂળ સૂત્ર આપણું આ છે, પણ અહીંયા જે વિકલ્પ આપેલા છે એ આ રીતના છે. બરોબર સમજજો. એક વિકલ્પ છે λc = λ ∞ b કૌંસ કરીને આપેલો છે અને પછી c છે. ચાલો બીજું છે λc ∞ b કૌંસમાં છે અને પછી c છે. ત્રીજું છે λc ∞ b છે અને કૌંસમાં √c છે. અને ચોથો વિકલ્પ છે λc ∞ b અને √c છે. આ b કૌંસમાં છે. અહીંયા મિત્રો સ્પષ્ટ આપેલું છે જ્યાં અચળાંક b ધન છે એવું આપ્યું છે, જ્યાં અચળાંક b ધન છે એવું આપેલું છે.
હવે મિત્રો બરોબર જુઓ તો આ પહેલો ને બીજો વિકલ્પ તો નીકળી જ ગયા, કારણ કે આપણે c⁻1/2 એટલે c નું શું હોવું જોઈએ, રૂટ હોવું જોઈએ. એની જગ્યાએ આપણને b લખીને આપેલો છે. એક બાબત એ આપણે આ બધા વિકલ્પો પૈકી હવે જુઓ b+ છે એવું કહ્યું છે, તો આમાં આ બંનેમાં રૂટ c છે, બંનેમાં રૂટ c છે, પણ હવે b+ હોય તો આ ચિહ્ન કાયમી પ્લસ જ રહે મિત્રો, એટલે આવું ઋણ ચિહ્ન જોઈએ આપણે, એટલે આ વિકલ્પ નીકળી ગયો. તો આપણો સાચો વિકલ્પ કયો થયો, તો આ ત્રીજો એ સાચો વિકલ્પ કયો મિત્રો, જુઓ બરોબર, લેમ્બડા c બરોબર, લેમ્બડા c બરાબર લેમ્બડા ઇન્ફિનિટી માઈનસ b રૂટ c એટલે c⁻1/2 થઈ ગયું, અને આ b કૌંસમાં છે ધન છે એવું કહ્યું છે આપણને, ધન છે, અને આ ચિહ્ન માઈનસ, એટલે આ માઈનસ ચિહ્ન, એટલે આપણે આનું ચિહ્ન કાઢી નાખીએ ધન, તો આ માઈનસ જ રહેવાનું છે, એટલે આ જવાબ જે છે ત્રીજો થવાનો મિત્રો. જો તમને કદાચ એવું કહ્યું હોય, સમજજો, હવે હું વિકલ્પમાં ચેન્જ થોડું લાવું છું કે b ઋણ છે, માનો કે એવું કહ્યું હોત, જો b ઋણ છે એવું કહ્યું હોત તો આ જવાબ ના થાય મિત્રો, કારણ કે કૌંસમાં આપ્યું છે એટલે b ઋણ એટલે અહીંયા માઈનસ કરું તો માઈનસ ઇન્ટુ માઈનસ શું થઈ જાય, પ્લસ થઈ જાય, તો એ વખતે આ વિકલ્પ સાચો બને. એ વખતે આ માઈનસ b એટલે કૌંસ છોડી નાખીએ તો આ ચિહ્ન માઈનસ થઈ જવાનું. એટલે મિત્રો આ મુદ્દા ઉપર અગત્યનું છે, જો b ધન હોય તો વિકલ્પ ત્રીજો સાચો થાય, જો તમને એટલું જ ચેન્જ કરીને આપે કે b ઋણ છે તો વિકલ્પ ચોથો સાચો થાય, બરોબર ધ્યાન રાખજો. એટલે આવી કેટલીક બાબતો જે છે હું વધુ સ્પષ્ટ કરું છું, મારા અનુભવોને આધારે હું પ્રશ્નોમાં શું ચેન્જ હોઈ શકે બતાવતો જાઉં છું. તો અહીંયા b જે છે ધન અથવા ઋણ એમ બંને આપી શકે, ત્યારે બંનેમાં જવાબ જે છે બદલાઈ જશે, એટલે બરોબર ધ્યાન રાખીશું મિત્રો પ્રશ્ન કેવી રીતે પૂછાયેલો છે તે. ચલો હજુ એક છે આગળ, આમાં જ ZEE 2014 નો જ છે બીજો એક મુદ્દો, ZEE 2014. એટલે મિત્રો જુઓ આમાં 3 પ્રશ્નો થયા, એટલે આ ચેપ્ટર 4 માર્ક્સ નું થઈ ગયું. આમાં પણ આપણે આગળ નીટમાં પણ એકવાર જોઈ ગયા હતા, 12 માર્ક્સ નું આ ચેપ્ટર નું પૂછાયેલું હતું. ચલો આમાં આ રીતનું છે મિત્રો, Mn2 plus 2 ઇલેક્ટ્રોન gives Mn. ચલો આમાં e મૂર્ધાંકનું મૂલ્ય આપેલું છે આપણને a -1.18 વોલ્ટ. ચલો બીજું આપેલું છે 2 કૌંસમાં Mn3+ વત્તા ઇલેક્ટ્રોન gives Mn2+. e મૂર્ધાંક બરાબર વેલ્યુ આપેલી છે મિત્રો +1.51 વોલ્ટ. હોય તો આવું પૂછ્યું છે આપણને 3Mn2+ વત્તા gives છે, પછી gives Mn વત્તા twice Mn3+ માટે e મૂર્ધાંક કેટલો થશે, આને માટે e મૂર્ધાંક કેટલો થશે આવું પૂછ્યું છે આપણને મિત્રો. ચલો અહીંયા જે છે એ આપણે પહેલી તો એક વાત કે આ જે કૌંસમાં આપેલું છે એ સમીકરણને હું છૂટું પાડી દઉં છું, તો હું આવું કહી શકું મિત્રો 2Mn3+ વત્તા 2 ઇલેક્ટ્રોન gives 2Mn2+. ચલો મિત્રો બરોબર 2Mn2+. ચલો હવે આ જે સમીકરણ 1 છે અને સમીકરણ 2 છે, હવે આપણે એમાંથી આવું સમીકરણ લાવવું છે, તો પહેલી તો એક વાત કે આપણે નિપજ તરફ 2Mn3+ જોઈએ છે, તો હું હવે આ સમીકરણને માનો કે ઉલટાવી દઉં છું. જોજો બરોબર, બરોબર જોજો, આ સમીકરણને હવે હું ઉલટાવી દઉં છું.
ઉલટાવી દઉં એટલે આવું થશે 2mn 2 plus gives 2mn 3 plus 2 ઇલેક્ટ્રોન. ચલો મિત્રો મેં આ સમીકરણને ઉલટાવી દીધું. સમીકરણ ઉલટાવી દઉં એટલે આ રિડક્શન હતું, આ કયું થઈ ગયું જુઓ તો ઓક્સિડેશન થઈ ગયું. ફરીથી રિપીટ કરું છું, આ રિડક્શન પ્રક્રિયા હતી, આ ઓક્સિડેશન પ્રક્રિયા હતી. માટે ઓક્સિડેશન પ્રક્રિયા માટે E મૂર્ધાંક હોય વેલ્યુ શું થઈ જાય? ઉલટાઈ જશે મિત્રો. તો E મૂર્ધાંક જે શરૂઆતમાં +1.51 હતો એ હવે શું થઈ જવાનું? -1.51 વોટ. જો બરોબર અમે ઓક્સિડેશન પ્રક્રિયા લખી દીધી, તો ઓક્સિડેશન પ્રક્રિયા માટે E મૂર્ધાંકનું મૂલ્ય જે છે એ -1.51 વોટ. હવે સમજો, હું સમીકરણ આ અને સમીકરણ આ બંનેનો બેઝિક સરવાળો કરું છું. ચલો બંનેનો બેઝિક સરવાળો કરું છું. ડાયરેક્ટ ધ્યાન રાખજો, 2mn2 અને આ mn2 એટલે કેટલા થઈ ગયા મિત્રો? 3mn2 બરોબર, 3mn2 ગેસ. ચલો હવે આ 2 ઇલેક્ટ્રોન અને આ 2 ઇલેક્ટ્રોન કેન્સલ થઈ ગયા જુઓ મિત્રો. આ mn તો આ mn. ચલો હવે બાકી શું રહ્યું આપણે? તો twice mn2 આ રહ્યું બાકી મિત્રો, twice mn3 તો આવી ગયું twice mn3 એટલે એનો અર્થ એવો થયો મિત્રો આપણે કે પ્રક્રિયા સમીકરણની દ્રષ્ટિએ વિચારીએ છીએ તો આપણે E મૂર્ધાંક જે છે એ હવે આની અંદર જે છે બંનેના રિડક્શન પોટેન્શિયલ અત્યારે આપેલા છે. ચલો રિડક્શન પોટેન્શિયલ મુજબ જો વિચારીએ તો કયું કેથોડ બને? તો કેથોડ બને એ કયું બનવાનું? તો 1.51 વાળું કે 1.18 વાળું? તો વિચારો જેનો E મૂર્ધાંક ઓછો હોય કે વધુ હોય, વિચારો જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ હોય એ કેથોડ બને અને જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય તે શું બને? તો એનોડ બને. તો એ મુજબ વિચારીએ આપણે મિત્રો, તો આપણે શું કરવું પડશે? તો વેલ્યુ આવી થશે એમાં આપણે આના ઉપરથી ગણીએ છીએ ત્યારે ડેલ્ટા G મૂર્ધાંકના મૂલ્યો દરેકમાં શોધી કાઢીએ. હવે હું પહેલા સમીકરણ માટે શોધું છું, જોજો તો ડેલ્ટા G 1 કહીશું બરાબર -nf n ની કિંમત 2 f એમને ઇન્ટુ -1.18. ચલો આ વેલ્યુ એમને એમ રાખીએ છે, ડેલ્ટા G1 છે. ચલો ડેલ્ટા G2 લઈએ હવે, ડેલ્ટા G2 બરાબર. ચલો એની અંદર મિત્રો શું લેવું પડશે બરોબર ધ્યાન રાખીશું. એની અંદર જે છે ડેલ્ટા G2 લઈએ છે ત્યારે 2 ગુણાકારમાં લઈએ છે 2. ચલો હવે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે એ આ 2 વડે ગુણાકાર કર્યો તો આ થશે હવે -1 પછી f અને એ વખતે વેલ્યુ જે છે એ 1.51 વોલ્ટ આપણે લખીએ છીએ અત્યારે 1.51 ગુણ્યા 1.51. ચલો આ ડેલ્ટા G2 થયો. ડેલ્ટા G3 લઈએ છે મિત્રો. હવે ડેલ્ટા G3 બરાબર શું થવાનું હવે? તો એમાં ડેલ્ટા G3 એટલે સમીકરણ નંબર 3 આ આવશે મિત્રો, બરોબર ને? સમીકરણ નહીં, સમીકરણ નંબર 3 લઈએ છે આપણે, જે મેળવવું છે તે. હા એટલે આ મેળવવું છે આપણે, તો એને માટે એમાં ઇલેક્ટ્રોન નથી જુઓ મિત્રો, બરોબર? તો હવે શું કરીશું આપણે? તો આવું થશે મિત્રો, માઈનસ આપણે એક તો G1 G2 બેનો સરવાળો કરી દઈએ, ડેલ્ટા G1 પ્લસ ડેલ્ટા G2. ચલો તો બરાબર
ડેલ્ટા G1 બરાબર થવાનું આ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે મિત્રો અને એ વેલ્યુ કેટલી થવાની તો 2.36 f ચલો પ્લસ પેલી વેલ્યુ માઈનસ થવાની મિત્રો તો એ માઈનસ છે કેટલા થવાના તો 6.04 15 ગુણ્યા 2 થવાના એમાં કારણ કે એમાં 2f આપણે G1 માં 2 ગુણ્યા પેલું આપણે 1.8 છે તો 2.36 થયું અને પેલું 2 ગુણ્યા 2 વડે ગુણવું પડશે આપણે હજુ એના ગુણ્યા 2 એટલે 6.04 હવે એ બંનેની બાદબાકી જે થશે એના ભાગ્યા આપણે 2 કરવાના થશે એના ભાગ્યા 2 કારણ કે 2 વડે ભાગવું પડશે સમીકરણને 2 વડે આપણે ગુણી લીધું છે એટલા માટે તો હવે વેલ્યુ આ પ્રમાણે થશે અહીંયા f એટલે f કોમન કાઢી દઈએ છે એટલે f કોમન જે ડેલ્ટા G3 માં આવે એની સાથે ઉડાડી દીધો એવું કહેવાશે મિત્રો -n f e મૂળાંક ચલો આ f ઉડાડી દીધો એની સાથે આપણે n ની કિંમત 2 હોવાની છેદમાં 2 લઈ ગયા આપણે તો હવે e મૂળાંક જે છે એની વેલ્યુ આવી થઈ જશે મિત્રો આ બેની બાદબાકી કરી લઈએ તો એમાં એક તો ચિહ્ન માઈનસ આવશે પહેલી વાર અને થઈ જશે 2 વડે ભાગતા 2.69 વેલ્યુ થશે 1 હવે મિત્રો આપણને જે વિકલ્પ આપેલા છે એ વિકલ્પોમાં આ રીતના છે એક વિકલ્પ છે સમજો બરોબર વિકલ્પ હવે લઉં છું એના -2.69 વોલ્ટ અને પછી લખ્યું છે પ્રક્રિયા થશે નહીં ચલો બીજું આપેલું છે એમાં -2.69 વોલ્ટ જ આપ્યું છે પણ પછી લખાય છે પ્રક્રિયા થશે ત્રીજો વિકલ્પ છે -0.33 વોલ્ટ પ્રક્રિયા થશે નહીં અને ચોથો વિકલ્પ છે મિત્રો -0.33 વોલ્ટ પણ પ્રક્રિયા થશે હવે મિત્રો અહીંયા જવાબ કયો ગણીશું તો જુઓ એક તો -2.69 વોલ્ટ તો આ પહેલામાં છે બીજામાં છે પણ આમાં પ્રક્રિયા થશે નહીં છે જ્યારે આમાં પ્રક્રિયા થશે એવું છે મિત્રો યાદ કરા જેમાં e મૂળાંકનું મૂલ્ય ઋણ બનતું હોય તો તેવો કોષ કાર્ય કરી શકે નહીં ફરીથી રિપીટ કરું છું જેમાં e મૂળાંકનું મૂલ્ય ઋણ બનતું હોય તો તેવો કોષ કાર્ય કરી શકે નહીં માટે વિકલ્પ સાચો કયો થશે પહેલો વિકલ્પ -2.69 વોલ્ટ પ્રક્રિયા થશે નહીં આ વિકલ્પ ખોટો પડે મિત્રો ધ્યાન રાખજો એટલે અહીંયા જવાબ 1 થયો તો 2014 ની અંદર મિત્રો આ રીતે આ ચેપ્ટરના 3 પ્રશ્નો થયા એટલે એનો અર્થ એવો થયો કે આ એક જ ચેપ્ટરમાંથી ચેપ્ટર નંબર 3 માંથી 12 માર્ક્સનું પૂછાયેલું છે એટલે આ ચેપ્ટર ખૂબ અગત્યનું મિત્રો ચલો હવે જઈએ છીએ આપણે JEE 2013 ઉપર મિત્રો JEE 2013 ચલો JEE 2013